સૌથી પહેલાં તો હું કાલના વિડીયો માટે મિચ્છામી દુક્કડમ માગું છું. ગઈકાલના વિડીયોમાં મેં એવું કીધેલું કે મેરુ શિખર પહેલાં આવે અને જલ પૂજા પછી, પણ આમાં આ પુસ્તકમાં જોયું, મારી ભૂલ સ્વીકારું છું, ભૂલ થઈ મારી. જલ પૂજા પહેલાં લેવાની છે. એમાં કેવું છે, જલ પૂજા જુગતે કરો મેલ અનાદિ વિનાશ, જળ પૂજા ફળ મુજો હોજો માંગો એમ પ્રભુ પાસ. એના પછી એ પાણીનો કળશ કર્યા પછી મેરુ શિખર કરવાનો છે. તો એના પછી પેલો જ્ઞાન કળશ વાત આપણે પછી આપણે જોઈએ, બરાબર ને? તો પહેલાં તો જળ પૂજા. હવે એના માટે કહીએ છીએ, તમે પેલો જુગતે શબ્દ જાણો હતો ને, જળ પૂજા જુગતે કરો. હવે જુગતેનો અર્થ એમ થાય છે, જુગત એટલે જોડાવું, બરાબર? આપણે જુગલ જોડી શબ્દ સાંભળ્યો છે, જુગલ. આખા શ્લોકનો અર્થ લખો. હા, એ બી લખો, પણ પહેલાં જુગતે સમજી લો. આપણે મારા સાહેબે પૂછેલું જુગતે એટલે જુગત એટલે જોડાવું. હવે જોડાવું એટલે શું? આપણું મન, વચન, કાયા ત્રણને બરાબર જોડવું, એટલે કે એકાકાર થવું, બરાબર એકાગ્ર એક ચિત્તે થઈ અને ભાવથી કરવું. ખ્યાલ આવે? એટલે કે જલ પૂજા જુગતે કરો. જુગતે એટલે એવો મતલબ નથી, આ લોકો શું સમજે, જુગતે એટલે કે કપલ, બે કપલ સાથે મળીને કરે, એવો અર્થ નથી. જોડાઈને. હા, જલ એમાં પાછું મન વચન કાયા, એટલે મન વચન ને કયા બધું એક ચિત્ત રાખીને બરાબર મારે ભાવપૂર્વક. હવે મારું મન ક્યાંય નહીં, હવે હું પ્રભુનું જલ પૂજા કરી રહ્યો છું, પ્રભુને જળ અભિષેક કરી રહ્યો છું, તો હવે મારું મન ક્યાંય જવું ન જોઈએ, સંસારની કોઈ વાતોમાં વિચારોમાં ન હોવું જોઈએ, શબ્દો પણ સાંસારિક ન હોવા જોઈએ, મોબાઈલ વગેરે આવે તો એને રિંગ ઉપાડવાની નથી, અને શરીરની પણ કાયાની પ્રવૃત્તિ પણ કોઈ પણ બીજી કોઈ વાત પણ નહીં. હવે એક જ ચિત્ત મારું બધું મન વચ્ચેને કાયા બરાબર જોડી અને મારે કરવું છે. તો જલ પૂજા જુગતે કરો. કેમ કે જો આમાં શું છે, આ કરવાથી મેલ અનાદિ વિનાશ, મારા આત્મા પર જે મેલ લાગેલો છે, કર્મનો મેલ અનાદિકાળ, એનો મારે વિનાશ કરવો છે. તો આટલું ઉત્તમ કામ મારે કરવાનું છે, આત્મા પર લાગેલો કચરો મારે કાઢવાનો છે. એના માટે પ્રભુને અભિષેક કરી રહ્યો છું, જલનો, એટલે જળથી કરી રહ્યો છું. તો બરાબર જુગતે એટલે બરાબર ધ્યાનપૂર્વક કરો. જુગતે એટલે એકાગ્ર ચિત્તથી, એક ચિત્તથી કરો, તો આ ફાયદો મળશે, તો અનાદિકાળનો મારો મેલ દૂર થશે. હા. અને જળ પૂજા ફળ મુજ હોજો માંગો એમ પ્રભુ પાસ. માંગુ અથવા માંગો બંને આવશે. તો હવે આ જળ પૂજાનું ફળ મુજ હોજો. કયું ફળ હોજો? મારો જે અનાદિકાળનો આત્મા પર જે મેલ લાગ્યો છે, એનો મારે વિનાશ કરવો છે. માટે પ્રભુને નવરાવતા મારા અંદરના બધા, અને આપણે જ્ઞાન કળશમાં બી એ બોલે ને, શ્રીજીને નવરાવતા મારા કર્મ થયા માંગો એમાં પ્રભુ પાસ. હવે આ તો એટલો સિમ્પલ, મેઇન આગળનો શબ્દ સમજવાનો હતો, બરાબર? આપણે લખી દઈએ. હવે જલ પૂજા, જળ છે કે જલ, જળ પૂજા એટલે જુગતેનો મતલબ એ થશે કે બરાબર જોડાઈને, એટલે પ્રભુ સાથે તદાત્મય બની, તદાકાર બની, એક ચિત્ત બનીને. હા, તદાકાર બની. તદાકાર આપણો દેશી શબ્દ છે, જૂનો. જુગતે કરો મેલ એટલે આત્મા પર જે કર્મનો મેલ લાગેલો છે. કર્મ એટલા સૂક્ષ્મ છે, સૌથી સૂક્ષ્મ 8 જે કર્મગ્રંથ જે આપણે ભણશું ને એમાં આવશે. કર્મની મહાવર્ગણાઓ છે બધી, એટલે 14 રાજલોકમાં બધી મહાવર્ગણાઓ છે. એમાં બધી અલગ અલગ વર્ગણા કરતાં સૌથી સૂક્ષ્મ કર્મની વર્ગણા છે. એ બધી પૂતગલ છે, આ બધું પૂતગલ છે, પણ એટલું સૂક્ષ્મ છે કે આંખોથી દેખાતું નથી. અને એનો મેલ એટલે આ કર્મરૂપી મેલ અનાદિ વિનાશ. જળ પૂજા ફળ મુજ હોજો. હવે તો આનો ખ્યાલ આવી ગયો ને? બોલો. હા, જળ પૂજા ફળ મુજ હોજો, એટલે આનું મને ફળ એ પ્રાપ્ત થજો કે મારા આત્મા પર લાગેલો બધો મેલ દૂર થઈ જાય. ફળ મુજ હોજો. માંગો એમાં પ્રભુ પાસ. હવે માંગો પણ કહેવાય અને માંગુ પણ. હું માંગુ પણ કહી શકાય. આમાં માંગો લખ્યું છે તો કંઈ વાંધો નહીં. માંગો પણ કહી શકાય, અથવા માંગુ એટલે કે હું પ્રભુ પાસે માંગુ એમાં પ્રભુ પાસ.
એમાં કંઈ વાંધો નથી, આમાં કંઈ અર્થ ફરતો નથી. હમ એટલે માંગો કે માંગો બને એક જ છે. આ માંગો કહેવામાં મતલબ કે જેમણે રચ્યું છે એમ કહેવા માંગે છે તમે બધા રીતે પ્રભુ પાસે માંગો માંગો એમ પણ એટલે કે અને માંગવું એટલે હું માંગી રહ્યો અને છું. હું માંગી રહ્યો છું જી. એ બધા એટલે બંને અર્થ સેમ છે બરાબર. હવે એના પછી આપણે પેલું મેરું શીખવાનું કાલે કર્યું બરાબર. હવે આજે લેવાના છે આપણે નવ અંગના દુહા. તો નવ અંગના દુહામાં સૌથી પહેલો છે જલભરી સંપુટ પત્રમાં. આની પાછળ સ્ટોરી છે, આની પાછળ બહુ ફાઇન સ્ટોરી છે. અને ઇન્દ્ર મહારાજા આનાથી તો એવા ખુશ થઈ ગયા, એ કેવી રીતે ખુશ થયા, શાના માટે ખુશ થયા, અને એમણે તો ખુશ થયા એટલે એમણે તો એટલી સરસ નગરી બનાવી, જી. એટલા બધા ખુશ થયા ઇન્દ્ર મહારાજા. હમ તો આપણે જોઈએ કે ઇન્દ્ર મહારાજા કેવી રીતે ખુશ થયા. તો એવું થયું કે ઋષભદેવ ભગવાનનો પ્રથમ રાજ્યાભિષેક જી. એ ઇન્દ્ર મહારાજે આવીને કર્યો. ઇન્દ્ર મહારાજે આવીને ઋષભ પહેલાં તીર્થંકર છે એટલે એમનો રાજ્યાભિષેક ઇન્દ્ર મહારાજે આવીને કર્યો. અને એક યુગલિક એવું હતું કે બિચારું થોડુંક મોડું પડ્યું. ત્યારે યુગલિકનો સમય હતો, બધા યુગલિકા જોડકા, હા જોડકા હતા બધા. તો રાજ્યાભિષેક થયો બહુ સરસ રીતે ઇન્દ્ર મહારાજે બરાબર ધામધૂમથી ઉજવ્યો. ઉત્સવપૂર્વક દેવ દેવીઓ બધા આવીને ખૂબ જ સરસ રીતે રંગે ચંગે ઉજવ્યો. હવે એમાં પ્રભુને મુગટ, વસ્ત્રો બધું અલંકારો બધું સરસ થઈ ગયું કે રાજ્યાભિષેક કર્યો હોય એટલે બધું કમ્પ્લીટ થઈ ગયું. અને એક યુગલ છેલ્લે મોડું પડ્યું. હવે શું થાય કે આપણે પ્રભુને અંગરચના થઈ ગઈ અને પછી કોઈ પૂજા કરવા જાય તો શું કહે એ ભાઈ બોલે ને આપણે કે હવે અંગરચના થઈ ગઈ ભાઈ, હવે ન થાય, તમે મોડા પડ્યા. તો હવે એ યુગલિક શું કરે છે, તો એમણે શું કર્યું, જલભરી સંપુટ પત્રમાં. સંપુટ એટલે આ છે ખોબો કહેવાય, અંજલિ. હા. અને એમણે શું કર્યું, બાજુમાં કુંડમાંથી એક કમળનું પત્ર લીધું, પત્ર સંપુટ પત્રમાં જલભરી સંપુટ એટલે કમળનું પાન લીધું, કમળના પાનમાં આમ અંજલિ કરી અને કમળના પાનમાં પાણી ભર્યું. અને હવે પાણી લીધું અને હવે આવીને ઊભા રહીને વિચારે છે કે હવે શું કરું. બંને આપતા વિનીત હતા, વિનીત એટલે વિનયવાળા, વિનીત હતા. એટલે વિચાર્યું કે હવે પ્રભુને તો આવું સરસ મુગટ પહેરાઈ ગયો છે, હવે જો પ્રભુને મસ્તકેથી અભિષેક કરશું તો પ્રભુના બધા કપડાં વગેરે બધું ભીનું થઈ જશે. માળા બાળા બધું સરસ, મોતીઓની માળા ને હાર ને બધું બાજુબંધ ને બધું આવું સરસ પ્રભુનો શણગાર છે, પ્રભુનો બધો શણગાર બગડી જશે અને આટલા બધા લોકો બેઠા છે, હવે કરવું શું, કંઈક તો રસ્તો કાઢવો પડશે. એ બરાબર પ્રભુના ચરણ પાસે ગયા, અંગૂઠા પર જરાક જ થોડુંક જલ આટલું લગાવ્યું, થોડુંક જ, ભલે પત્ર આખું ભરેલું કે આખો પત્ર ખાલી કરવો જરૂરી નથી, બસ થોડુંક જલ ખાલી શાસ્ત્ર વિધિ કરવા પૂરતું કે બસ અમારી પૂજા અમે રહી ના જાય, અમે પૂજા કર્યા આગળ રહી ના જઈએ. થોડુંક જલ અંગૂઠા પર જરાક આમ સ્પર્શ થાય એટલું કર્યું. અને પછી તો ઇન્દ્ર મહારાજે જોઈને જે ખુશ થઈ ગયા. તો શું કીધું છે આમાં, જલભરી સંપૂર્ણ પત્ર યુગલિક નર પૂજન વૃષભ ચરણ અંગૂઠે ગાયક ભવ જલ. એટલે પ્રભુના આ અંગૂઠે પણ અમે પૂજા કરી લીધી તો અમારા ભવનો અંત આવી ગયો. આવું યુગલિકોએ કીધું અને આવું આપણે પણ બધા ભાવના ભાવવાની છે કે પ્રભુના ચરણ અંગૂઠે ખાલી આપણે જ્યારે લાઈન લાગી હોય, આપણે સિદ્ધાચલજી પહોંચ્યા હોય ગિરિરાજ ઉપર અને એટલે પાછળ લાઈન લાગી હોય અને પછી આપણે 9 અંગની પૂજા આપણું એવું બધું કરીએ, મારો નંબર પહેલો છે, હું તો 9 અંગની કરું, આ અવિવેક કહેવાય. આ વિવેક આપણને આ લોકોએ શીખવાયું છે. યુગલિકે આપણને વિનય શીખવાયો છે કે એ વિનય રાખવો પડે ભાઈ, આખા સંઘનું વિચારવાનું છે. એટલે માત્ર અંગૂઠે તિલક કર્યું, અંગૂઠે કર્યું એટલે આખા 9 અંગની પૂજા આવી ગઈ. અને આ વિનય જોયો લે ઇન્દ્ર મહારાજા તો એવા ખુશ થઈ ગયા કે આ લોકો તો વિનીત છે, તો આના માટે વિનીતા નામની નગરી વસાવો. એ અયોધ્યાનું પહેલાં નામ હતું વિનીતા નગરી. અને કેવી નગરી બનાવેલી, આખી સ્ફટિક ને ડાયમંડ ને રત્નો જડેલી ને સોનાના બધું અંદર, સોનું ચાંદી બધું, હીરા માણેક, એવી નગરી બનાવેલી ને એટલા રત્નો જડેલા. નહીં ફર્શમાં તો આવો કોટા સ્ટોન નહીં, રત્નો જડેલા, ફર્શમાં રત્નો જડેલા, દિવાલો સોનાની અને સ્ફટિકની બધી એવા આવા છતો ને બધું. તાળાવાળા મારવાની જરૂર નહીં, એ જમાનામાં તાળા જ મારતા નહોતા, ચોર આવતા નહોતા, તાળા નહીં, દરવાજા જ નહીં. એવી સરસ નગરી બનાવી, એનું નામ રાખેલું વિનીતા. હા, ઇન્ડિયામાં એવું ગામ છે જેને તાળા જ નથી દેવું, હજી છે જ ને કોઈ જગ્યાએ આખા ગામમાં એવું ગામ છે. એ તો ખબર નથી ક્યાં છે. કોલેજમાં આવેલું બરાબર. તો
એ નગરી એવી સરસ, એની 12 યોજન લાંબી અને 9 યોજન પહોળી, આટલી મોટી વિનીતા નગરી દેવોએ બનાવી તો કેવી હોય. એ અયોધ્યા નગરી ત્યારે આટલી મોટી હતી. એનું પહેલાં વિનીતા નામ હતું અને વિનીતાનું પછી અયોધ્યા નામ પછી થયું. એટલે બંને નામ છે, વિનીતા અને અયોધ્યા. તો એવું આપણો પહેલો દુહો. હવે લખો છે કે ચાલશે? સમજી લીધો ને? હા ચાલશે. તો પહેલો દુહો થયો અમે અંગૂઠે. હવે આપણે થોડું ચિંતન બી, અનુપ્રેક્ષા બી કરવાની છે આમાં. આપણે પહેલાં તો આનો અર્થ સમજી લીધો, સામાન્ય અને વિશેષ, અને એની પાછળ જે સ્ટોરી હતી એ સમજી લીધી. પણ હવે હે પ્રભુ, મારે સંસાર સાગર ઉતરવો છે. સંસાર સાગર તારનારા પ્રભુ તમે છો. તો તમારા ચરણથી, તમારા અંગૂઠાથી શરૂઆત કરું છું. એટલે વિનયનો સૌથી પહેલો ગુણ એ છે કે જે વ્યક્તિને આપણે બહુમાન આપીએ છીએ, જેમને પણ ભગવાન હોય કે ગુરુ ભગવાન કોઈ પણ હોય, તો આપણું મસ્તક, આપણા હાથ, અંજલિ બધું એમના ચરણનું સૌથી છેલ્લામાં છેલ્લું. આખા શરીરમાં સૌથી નીચે શું છે? પગમાં રહેલો અંગૂઠો. તો એમને અંગૂઠે આપણે, અને આપણી અનામિક આંગળી ત્યાં ટચ કરીએ તો એમનો આશીર્વાદ સીધો આપણો હૃદયમાં. આનું કનેક્શન શું છે? અનામિક આંગળીનું ડાયરેક્ટ હૃદય સાથે છે. એટલે પ્રભુ તમારો બધો આશીર્વાદ બધો અહીંયા મારા હૃદયમાં, અને તમારે જેવો બધો મારો ગુણ બને, મારો એવો સ્વભાવ બને, તમારા જેવો સહનશક્તિવાળો, સૌમ્યતાવાળો, શાંત, ક્ષમાશીલ, આવો સ્વભાવ મારો બને. એ ભાવથી આપણે જ્યારે વંદન કરીએ, એવી રીતે તિલક કરીએ, તો બધા પ્રભુના ગુણો આપણામાં ઉતરે. હજી તો પહેલો જ છે, અંગૂઠાનો છે. હજી જાણવું પડે એ તો હજી એનાથી બી આવે. એક નવે એક ચડતા પ્રમાણમાં છે. એટલે જબરજસ્ત અંદર ભાવો છે. અને આવા ભાવથી આપણે પૂજા કરશું ને બહુ જ મજા આવશે. તો બહુ ચડતા ભાવ છે. હવે એના પછી શું આવશે? જાનું બળે કાઉસર ગયા. જાનું એટલે પિંચમ. હા, તો જાનું બળે. પછી વિચર્યા દેશ. એટલે આ બધું, જો ઘૂંટણ મજબૂત હોય તો બધું થાય. આપણે ચાલવાવાળાને તકલીફ જ્યારે પડે ને ખબર પડી જાય. વિચર્યા દેશ. એટલે આપણે વીરપુરની વાત કરીએ તો પ્રભુ આર્યભૂમિમાં કર્મો નહોતા ખપતા, તો અનાર્ય ભૂમિમાં પણ ગયા કર્મો ખપાવવા માટે. સામે ચાલીને વિચર્યા દેશ વિદેશ, ખડા કેવલ બન્યા. જો પ્રભુની વાત કરીએ, 12.5 વર્ષમાં પ્રભુ પલાઠી વાળીને ક્યારેય બેઠા નથી. મહાયુસ્વામી ભગવાન ક્યારેય પલાઠી વાળીને બેઠા નથી. ખડા કેવલ બન્યા. અને જ્યારે કેવળના તો ત્યારે બી ગોદો આસનમાં બેઠેલા. ગોદો આસન એટલે જેમ દૂધવાળો ગાય દોડતો હોય, અને એ મુદ્રામાં રુજુવાલિકા નદીને કિનારે બેઠેલા. હા. તો બસ એ ટાઈમે થોડુંક આટલું ઉભડક પગે બેઠા, હજી પૂરેપૂરા બેઠા નથી ને કેવળ જ્ઞાન થયું. પછી હવે જ્યારે સમસણ રચાયું, પછી સિંહાસન પર પ્રભુ બેઠા. સિંહાસન પર બેસતા પહેલાં પણ અશોક વૃક્ષને પ્રદક્ષિણા કરી, 3 ચૈત્ય વૃક્ષને, અને નમો તીર્થસ્થ બધાને કહી અને પછી બેસે. જોકે હજી સંઘની સ્થાપના, એટલે સંઘની સ્થાપના આપણું છે. વીર પ્રભુનું પાછું એ થયું કે એ દિવસે સંઘની સ્થાપના ન થઈ, જેમ કે કોઈને દીક્ષાનો પરિણામ નહોતો. પણ પછી બીજે દિવસથી જ્યારે સંઘની સ્થાપના થઈ, પછી તો કાયમ પ્રભુ નમો તીર્થસ્થ બોલીને જ પ્રભુ સિંહાસન પર બેસી. રુજુવાલિકા દેરાસર સેવા પૂજા કરી. બહુ ફાઇન છે. નંદપ્રભા ને પછી નદી કિનારે નહીં, નંદપ્રભા બાજુમાં બન્યું છે. અચ્છા. આ તો ઓરિજિનલ ભગવાનનું જે હતું, કલ્યાણક જે જૂનું છે. મંદિર હતું. ત્યાં બન્યું. પછી નદી કિનારે ગયા, ત્યાં બેસીને ત્યાં બધાય બેસો. આ રીતે બેસીને ગયા દોગી ગયા પ્રભુની મુદ્રામાં બધા બેસે. મુદ્રામાં બેસી અને જાપ કર્યો. હા. હા, મોટું. હવે તો બહુ મોટું બને છે. બહુ. અને બાજુમાં અને કોતરણી નંદપ્રભા. પણ બહુ ફાઇન છે. બહુ મસ્ત કોતરણી કરે, બહુ મોટું દેરાસર. તો જાનુવાળી કાવસે વિશે દેશ ખડા કેવલ લયું અને પૂજો જાનુ નરેશ. હવે એને નરેશ કહ્યા છે. જાનુને નરેશ કહ્યા. શા માટે નરેશ કીધા છે? નરેશ એટલે રાજા. રહ્યા. તો આપણા શરીરનો આધાર બધો આના પર છે. આપણે ચાલવું હોય કે ઊભા રહેવું હોય, કે ઘણા લોકો ક્રિકેટ આખો દિવસ રમે છે, ઘૂંટણ મજબૂત હોય તો રમી શકે. અને આપણે બી કાવસક વગેરે કરવા 40 વખતનો કાવસક,
ઘૂંટણ મજબૂત હોય તો જ કરી શકો, નહીં તો પછી બેસીને જ બેઠા કરવું બેઠા પડે. કરવું જી એટલે આને જાનુને નરેશ કીધા છે, એટલે કે રાજા છે, રાજા આખા શરીરમાં, પગમાં ઘૂંટણ. અને એ તો જેને બિચારા જેને બધાને તકલીફ પડે ઘૂંટણ એને ખબર પડે કે શું છે. હવે આ પૂજા કરતી વખતે હવે એ ભાવ પાવાનો છે કે પ્રભુ જેમ તમે દેશ વિદેશ વિચરી અને જાનું બળે તમે કૌશલ રહ્યા અને તમે કેવળ પામી, પણ હવે પ્રભુ આપના ઘૂંટણની પૂજા કરવાથી હવે હું એવી ભાવના ભાવું છું કે જે કોઈ પણ આપણા આ જીન શાસનના જે કોઈ લોકો કાર્ય કરી રહ્યા છે, આવી ભાવના આપણે ભાવવાની. જે લોકો બધા જીન શાસનના કાર્ય કરી રહ્યા છે, ખાસ ફરીને, ખાસ તો સાધુ સાધ્યુ ભગવંતો છે જી એ પણ, વિચરીને હા, વિચરીને. અને એના સિવાય પણ જે લોકો બી આપણા જૈન શાસનનો પ્રચાર ધર્મ વગેરે કરી રહ્યા છે, આ તીર્થના રક્ષા વગેરે બધા કાર્યો કંઈ સેવા નથી, એ તો શ્રાવકો બધા ઘણા કરવા પડે, તો એ લોકોના બધાના ઘૂંટણ પ્રભુ સલામત રાખજો. આ ભાવના જૈન શાસનની, હા, તો જૈન શાસનનું કામ બી સારું થાય, કામ કરી શકે, માટે એવી પ્રાર્થના કરવાની પ્રભુને. એટલે જેમ ઘૂંટણની એટલે અંગૂઠાની કરી એવી રીતે આ હવે ઘૂંટણની, હવે આ આગળ કાર્ય બધું વધવાનું એના માટે. તો આપણું જૈન શાસન 21,000 વર્ષ સુધી ચાલવાનું, તો આ બધાને પ્રભુ તમે બધાના ઘૂંટણ સારા રાખજો. અને આ રીતે પ્રાર્થના કરવાથી જો બધાને તો લાભ થશે, તો આપણું પ્રભુ આપણી પ્રાર્થના સાંભળશે ને જે અધિષ્ઠાયક દેવો જે સાંભળશે, કરશે શાસનની રક્ષા, પણ સૌથી પહેલો લાભ તમને થશે. તમે પ્રાર્થના કરી છે એટલે અધિષ્ઠાયક દેવ શું વિચારશે કે આ માણસના વિચારો કેટલા સારા છે, આ બીજાનું સારું વિચારે છે. જી શિવમસ્તુ સર્વ જગત બોલવાથી શું થશે? જગતનું તો કલ્યાણ થશે, પણ સૌથી પહેલું શરૂઆત તમારાથી થશે. એ રીતે તમે જાનુ માટે બીજા માટે પ્રાર્થના કરો છો તો બીજાનું તો સારું થવાનું જ છે, પણ શરૂઆત તમારાથી જ થશે. પહેલાં તમારા ઘૂંટણ સારા થઈ જશે. એટલે ખાલી મારા કરવા માટે નહીં, મારે બધાનું સારું કરવું છે, પહેલાં બધાનું ભલું વિચારવાનું છે, પછી મારું થાય. એટલે બધાને સાચા આપવાનો ભાવ રાખવાનો છે. આવું દરેક જગ્યાએ આવશે. બધા નવે નવ અંગમાં બધું પરહિતનું વિચારવાનું છે. એટલે કે ને મારા સાહેબ, પરાર્થ વ્યસની. તીર્થંકર ભગવાન તો કેવા પરાર્થના વ્યસની. વ્યસન એટલે ચાલે જ નહીં, ચાલે પરોપકાર કર્યા વગર એમને ચાલે જ નહીં. તો આપણે એમાંનો ગુણ આપણે કેળવવાનો છે, માટે આ ભાવના મળવાની છે. પછી એના પછી આવશે ત્રીજું, હા, લોકાંતિક વચને કરી. હવે અહીંયા દેવો આવશે, લોકાંતિક દેવો. લોકાંતિક દેવો આવીને પ્રભુને વિનંતી કરે છે કે હે પ્રભુ, હવે ધર્મતીર્થ પ્રવર્તાવો. જ્યારે પ્રભુનો જોઈએ છે, પ્રભુનો વૈરાગ્ય એકદમ પ્રબળ થઈ ગયો છે, પ્રભુને હવે દીક્ષાનો ભાવ જાગ્યો છે, એટલે લોકાંતિક દેવો વિજ્ઞાનથી જાણી એમનો આ જ આચાર છે. આવીને તીર્થંકર ભગવાનને કહે, જો કે ભગવાનને તો કેવો, એમનો તો નક્કી જ હોય કે મારે દીક્ષા લેવાની છે, વૈરાગ્ય તો હોય, જન્મથી જ હોય, પણ પેલો એમનો આચાર છે લોકાંતિક દેવોનો. અને દેવોનું કામ એમને લોકાંતિક એટલે જ કહેવાય છે કે એ લોકોનો છેલ્લો ભાવ હોય છે દેવોનો. એના પછી હા, લોકાંતિક દેવો જેટલા હોય ને એ બધાનો એ છેલ્લો ભાવ હોય. એમને બીજે ભાવે મનુષ્ય થઈ દીક્ષા લઈને મોક્ષે જવાનું. એ બધા વૈરાગી દેવો, એ બધા લોકાંતિક દેવો, એ બધા વિનંતી કરવા કે લોકનો અંત. હવે એમનો આ ભવનો હવે અંત થવાનો, આ છેલ્લો ભવ છે દેવોનો. લોકાંતિક એટલે નામ છે. એવા લોકાંતિક દેવો આવીને પ્રભુને વિનંતી કરે, હે પ્રભુ, હવે ધર્મતીર્થ પ્રવર્તાવો. અને જો કે આ તો અમારો આચાર છે, બાકી આપ તો વૈરાગ્યથી ભરેલા જ છો, પણ આપણે અમારો આચાર છે એટલે અમે આવીને આપણે જણાવી છે. બાકી અમે આપને બોધ કરનારા કોણ? તમે જ અમને બધા બોધ કરનારા છો. તમારું જીવન એવું તમે ઉત્તમ જીવીને બોધ અમને આપનારા છો, પણ અમારો આચાર છે એટલે અમે આવીને આપને વિનંતી કરીએ છીએ. તો લોકાંતિક વચ્ચેની કરી વરસ્યા વરસી દાન. એટલે પ્રભુ હવે વરસ્યા છે. જો પ્રભુ આમ તો કહે છે કે સોના મોરો વગેરે એનાથી વરસ્યા, એટલે બધાનું દારિદ્ર્ય દૂર કર્યું, જગતના બધા જીવોનું દારિદ્ર્ય દૂર કર્યું. માત્ર એટલું નહીં, પ્રભુ તો બધી રીતે વરસ્યા છે. ખાલી પૈસાથી જ વરસ્યા છે એટલું છે? પ્રભુ તો કરુણાથી વરસ્યા છે, પ્રભુ વાત્સલ્યથી વરસ્યા છે, પ્રભુ પ્રેમથી વરસ્યા છે આપણા બધા પર. જગતના બધા જીવોનું કલ્યાણ માટે તો એમણે બે ભાવ આગળ તો એમણે ભાવના ભાવેલી, સવી જીવ કરું શાસન રસી. તો એવી રીતે પ્રભુ પ્રેમથી, વાત્સલ્યથી, કરુણાથી બધી રીતે આપણા પર વરસ્યા છે. અને આપણે સ્તવન કહે છે ને, તમે મન મૂકીને વરસ્યા, અમે જન્મ જન્મના તરસ્યા. હા, આ સ્તવન આ વિચારોથી જ બન્યું છે કે પ્રભુ તમે તો અમારા પર વરસો જ છો, કાયમ માટે વરસો છો. આજની તારીખમાં બી મોક્ષે ગયેલા બધા જે સિદ્ધ ભગવાનના જીવો છે બધા, એ લોકો હજી પણ વરસી જ રહ્યા છે. એમની કરુણા વરસે જ છે. અથવા મેં તમને આગળ બી કીધું, આપણે કેવલી સમુદ્ગાર, કેવડી સમુદ્ગાર વખતે જ્યારે આત્મા મોટો થાય છે, આખા 14 તો એવાના જે પણ જે મોક્ષે જનારા સિદ્ધ ભગવંતો કે અરિયંત ભગવંતો, તીર્થંકરો જે બી કેવડી સમુદ્ગાર કરે છે,
આપણને બધાને સ્પર્શીને જાય છે. આખા 14 જો એટલો મોટો જીવ થાય, આત્મા થાય, તો આપણને બધાને સ્પર્શીને જાય છે. તો એ રીતે પણ આપણા પર કેટલી વાર કેટલાય જીવો એવા જે મોક્ષે ગયા, કેટલી વાર આપણા પર વરસ્યા છે. હવે એનું બી ચિંતન કરીને આપણે તો બી આપણને એમ થાય કે હવે તો આપણામાં સુધારો આવવો જ જોઈએ. આપણે આ ભગવાન સ્પર્શીને જાય છે ને આપણામાં સુધારો ના આવે. આપણે આમ તો પ્રભુને કેટલું બધું કે પ્રભુ અમને દર્શન આપો ને આમ એટલા બધા ગીતો ગાઈએ દેરાસરમાં જઈને, અને ખરેખર તો આનું ચિંતન કરીએ ને આવા તો કેટલા જીવો આપણને સ્પર્શીને ગયા. મોક્ષે જતાં પહેલાં બધા સ્પર્શીને ગયા જ છે આપણને. તો એ રીતે પ્રભુ આપણને મન મૂકીને આપણે વરસ્યા છે. તો શું કીધું છે? વરસ્યા વરસીદાન કરકાંડે પ્રભુ પૂજના પૂજો ભવિ બહુમાન. તો માટે પ્રભુના આ કરકાંડાની પૂજના કરવાની છે. અને પૂજના કરતાં હવે પાછી એ પણ ભાવ ભાવવાનો છે, જેવું પ્રભુ તમારી ઉદારતા છે, તમે જેવી ઉદારતા ખીલવી છે એવી મારામાં ઉદારતા આવે. માટે પ્રભુ આપના આ બંને કાંડા પર પૂજા કરું છું. અને પૂજા કરીને એ ભાવ ભાવ છે કે મારી કૃપણતા બધી નાશ થાવ, મારો ઉદારતાનો ગુણ ખીલો. કેમ કે પ્રભુ કેમ ઉદારતાથી બધાને કેટલી રોજની 1 કરોડ ને 8 લાખ સોના મળે રોજની. 1 વર્ષ 1 કરોડ ને 8 લાખ તો વર્ષથી કેટલી થાય? ગણેલું આપણે આગળ નથી ગણ્યું? કંઈ કાલે શોધી લો. રોજની 1 કરોડ ને 8 લાખ સોના મળે. 1 કરોડ ને 8 લાખ સોના મળે રોજની. તો 360 દિવસથી કેટલી? એનો જવાબ કાલે. હા પણ અમે 1 ને 8 છે એટલે એ રીતે ગણવાનું. 1 કરોડ અને 8 લાખ છે. આ 1 કરોડ છે અને 8 લાખ છે. એનો જવાબ તો મારી પાસે લખેલો છે પણ હમણાં મને યાદ નથી, કાલે કહીશ. તો પછી શું કીધું? કરકાંડી પ્રભુ પૂજના પૂજો ભજવા. એટલે પ્રભુ આપના આ કરની પૂજન કરતાં હું એ ભાવના ભાવું છું કે મારો પણ ઉદારતાનો ગુણ આપના જેવો ખીલે. એટલે હવે ઉદારતા એટલે માત્ર પૈસાથી ઉદારતા નહીં, બધી રીતે મારામાં ઉદારતા થવી જોઈએ. વચ્ચે ગુરુ ભગવંતે કીધેલું ને કે આપણે પ્રતિક્રમણમાં આવીને જગ્યા રોકી રાખીએ. હા, આજે પેલું થેલાનું કીધેલું, આજે આંબેલમાં બધા જગ્યા રોકી રાખો. આ આપણે ઉદારતા ન કહેવાય. ઉદારતા એ કહેવાય કે સાહેબે કીધેલું કે કોઈને ઓફિસ જવાનો ટાઈમ થતો હોય તો ભાઈ પહેલાં તમે એને કરાવી દો. હું તો રિટાયર્ડ બેઠો છું, મને શું ઉતાવે, પહેલાં એને કરાવો. ભાઈ તારે ઓફિસ જવાનું મળે તું બેસી જા ભાઈ, હું ભલે 2 મિનિટ, હું 15 મિનિટ, ત્યાં સુધી હું પીરસી લઉં. 15 મિનિટ આપણે પીરસી લેવાનું. તો આ પણ ઉદારતા છે. ઉદારતા ખાલી પૈસાથી થાય એવું નથી. કોઈને તમે કોઈ પણ સગવડ કરી આપો, કોઈને હેલ્પ કરી આપો, કોઈને નડો નહીં, કોઈની નિંદા ન કરો, કોઈના ગુણોનું તમે ઉપગૃહણા કરો, દિલથી પ્રશંસા કરો. આ બધી ઉદારતા જ છે. તો આવી બધી ઉદારતા પ્રભુ આપને જેવી ઉદારતા આવી મારામાં ખીલે, આવી બધા પ્રકારની ઉદારતા. તો હવે આ પૂજા કરતી વખતે આપણે એ ભાવ રાખવાનો કે મારી બધી કૃપણતાનો નાશ થાય અને મારી ઉદારતા ખીલે. પછી આવશે ખભે માન ગોયું દોય અંશ. જો આ બહુ ફાઇન છે. માન ગોયું દોય અંશ. હા કરકાંડે વાળો એટલે લખ્યો નથી. લખવાનો રહી ગયો, લખવો નથી. પણ મોડે લખી દઉં. ના વાંધો નહીં, એ તો બધું બોલવામાં એટલે ડિટેલમાં થઈ ગયું. હવે ખભે તો માન ગયું દોય અંશ. જો આ બી સમજી ગયું છે. દોય અંશ દેખી વીર્ય અનંત. હવે પ્રભુમાં જે અનંત વીર્ય છે, અનંત વીર્ય જોઈ અને માન પોતે ભાગી ગયું. માન એટલે અહંકાર. અહંકારે જોયું કે પ્રભુમાં તો અનંત વીર્ય છે અને અનંત વીર્ય જોઈને અભિમાન ભાગી ગયું. માન ગયું દોય અંશથી. દોય અંશ એટલે આ શું છે? આ ક્રોધ અને માન, આ બે દ્વેષ એવા છે ને, આ બંને દ્વેષમાં આવશે અને માયાનો લોભ રાગમાં આવશે. તો રાગના આવશે માયાલોભ અને દ્વેષમાં આવશે ક્રોધ અને માન. તો આપણે મૂપતિના બોલમાં શું કરીએ છીએ? ક્રોધ માન પરિહરું, માયા લોભ પરિહરું. બરાબર? તો પહેલાં ક્રોધ માનને આપણે લઈએ છીએ મૂપતિના બોલમાં. તો ક્રોધ માન આ રીતે મૂપતિ લેવાનું. ક્રોધ માન પરિહરું અને માયા લોભ બગલમાં જશે. માયા લોભ છુપાયેલા હોય છે અને ક્રોધ માન દેખાય છે. ક્રોધી માણસ તરત દેખાશે કે આ માણસ ક્રોધ કરે છે, એટલે આ ઉપર દેખાશે. અને માન અહંકારી પણ તરત દેખાશે.
અહંકારી ચાલે એટલે આમ કટ્ટાર થઈને ચાલશે. એટલે માન ગયું દોય અંશથી, એટલા માટે કીધું આ ખભા પરથી માન ગયું દોય અંશથી હમ. દેખી વીર્ય અનંત. દેખી વીર્ય એટલે પ્રભુનું જે અનંત વીર્ય હતું એ દેખી અને આ માન ગયું, ભાગી ગયું કે પ્રભુ તો અનંત વીર્યવાળા છે. હવે અહીંયા મારું કામ નહીં, હું તો સામાન્ય માણસોને બધાને હેરાન કરી શકું, બાકી એ પ્રભુને હેરાન કરવા મારા હાથની વાત નથી. તો દેખી વીર્ય અનંત ભુજા બળે ભજ. હવે ભુજા, આપણી જે ભુજા જે હાથ છે ને એ જોડાયેલી છે ખભા સાથે, પણ ભુજામાં બળ હોય એ બી આ શોલ્ડર મજબૂત હોવા જોઈએ. સ્વિમિંગ કરવું હોય તો સ્વિમિંગ માટે હાથ બરાબર ચલાવવા માટે આ બાવડા મજબૂત જોઈએ, એટલે એને ભુજા કીધી છે. ભુજા બળે ભવજલ તર્યા. હવે આ સામાન્ય સ્વિમિંગ નહીં, ભવ સાગર તર્યા, ભવરૂપી સાગર. એના માટે તો કેવું બળ જોઈએ, એ ભુજામાં કેવું તાકાત જોઈએ. તો પ્રભુની ભુજામાં એવું, એટલે ભુજા બળે ભવજલ તર્યા, આખો ભવ સાગર તર્યા. પછી શું કીધું? પૂજો ખંત મહંત. માટે એવા ખંત એટલે મહંત, એટલે એમને મહાન કીધા છે. એટલે કે આ જે ખભા છે મહાન છે, પ્રભુના મહાન ખભાને એના માટે પૂજો. હવે એમાં બી આપણે ભાવના એ ભાવવાની છે કે પ્રભુ જેમ તમે અહંકારનો નાશ કર્યો એ રીતે મારો પણ મને જે વાતમાં અભિમાન આવી જાય છે, જરી વાતમાં મને બહુમાન લેવા હું દોડી જાઉં છું, ક્રેડિટ લેવા દોડી જાઉં છું બધે વારે, તો મારું એ અહમનો મારો નાશ થાય. માટે પ્રભુ આપના એક ખભાને ખંત મહંત, એવા મહાન એવા ખભાને હું પૂછું છું કે મારો અહંકારનો પણ નાશ થાય અને હું પણ ભવસાગર તરી શકું. આપણી જેમ ભુજા વડે ભવ જલ તર્યા, જેમ તમે તર્યા એમ મારે પણ તરવું છે. તો આવું સાથે ચિંતન બી આપણે હાથે કરતા રહીએ તો શું કીધું? દેખી વીર્ય અનંત. વીર્યને પછી બે પ્રકાર, લબ્ધિ વીર્ય, એક લબ્ધિ વીર્ય અને એક શરીર એટલે શક્તિ અને લબ્ધિ એ બંને. એટલે કે આત્મવીર્ય જે છે, જે આત્માની જે અંદરનો ઉત્સાહ છે ને એ લબ્ધિ વીર્યમાં આવશે. અને શરીરની શક્તિનો જે ઉપયોગ કરીએ, જેમ તીર્થંકર ભગવાનની શક્તિની વાત કરીએ તો એ શરીરની શક્તિની વાત આવશે. એ તીર્થંકર નામ કર્મ છે એટલે એનામાં શક્તિ હોય, પણ જ્યારે સહન કરવાની વાત આવશે ત્યારે લબ્ધિ વીર્ય. તો પ્રભુએ આટલા બધા ઉપસર્ગો જે સહન કર્યા, તીર્થંકર એના શરીરમાં તો શક્તિ ઘણી હતી, પણ સામે ક્રોધ માન માયા લોભ એને પાછળ દબાવવા, અહંકાર ન કરવો એ વધારે અઘરી વસ્તુ છે. તો એના માટે લબ્ધિ વીર્ય. આપણી જ વાત કરીએ, જો આપણાથી કોઈ નાનો માણસ આપણને હેરાન કરતો હોય તો આપણે ફટ દઈને ઊભા થઈને, અને જો એની જગ્યાએ કોઈ સામે પહેલવાન બેઠો હોય તો આપણે બી ગુસ્સો માણસ જોઈને માપ પ્રમાણે આપણે ગુસ્સો કરીએ, માર ખાવી પડે ને. અને પ્રભુને તો બળ કેટલું બધું છે. પ્રભુની આગળ કોઈ પણ આવે, ખાલી ફૂંક મારે તો માણસને કે સંગમને તો ફૂંક મારે તો લગ્ન સમુદ્ર જઈને પડતે, પણ નહીં, પ્રભુએ નથી કર્યું. ના, મારા કર્મો ખપાવાના છે. બાકી પ્રભુમાં શક્તિ કેટલી હતી. ખાલી મેરુ પર્વતને આમ ઉચકીને આમ કરે ને તો જંબુદીપ છત્રી બની જાય, આમ કરીને કરે, એટલી શક્તિ એ પ્રભુમાં. પણ નહીં, એ શક્તિ આત્મશક્તિનું આત્મલબ્ધિ વીર્યનો ઉપયોગ કરી, એટલે આ વીર્ય અનંત, આ જે વીર્ય શબ્દ ને દેખી વીર્ય અનંત, આવું અનંત વીર્યોને એમને ઉપયોગ કરી અને માનને રવાના કરે. એ આપણે રવાના નથી કરી શકતા, આપણે એ શીખવાનું છે. એટલે ભલે આપણે અત્યારે છઠ્ઠું સંગણ બળ હોય, પણ અત્યારથી આ ભૂલથી આપણે સંસ્કાર પાડીને શીખશું તો ગમે ત્યારે બી જ્યારે આપણામાં પ્રથમ સંગણ બળ આવ્યું તો હવે પ્રથમ સંગણ બળનો આપણે દુરુપયોગ નહીં કરીએ, આપણે એને સહન કરવામાં ઉપયોગ કરશું. અને સહન કરવામાં ઉપયોગ કરવું માટે ભુજા બળે ભવજલ તર્યા, પૂજો ખંડ. કેવું ચિંતન, આમાં જેટલું તમે દેખમાં જેટલું જોશો ને એટલું સારું ચિંતન થાય. અને એ ચિંતન કરતાં પૂજા કરવાની, આવું ચિંતન કરે. પછી આપણે કહીશું પાછળ લાઈન લાગી છે, કોઈ પણ બાજુના ભગવાન સાઈડના ભગવાન થઈ શકે ને શાંતિથી. એટલે મૂળ લાઈન ભગવાન લાઈન લાગી હોય તો આપણે વિવેક રાખવાનો. પછી આજુબાજુનો ભગવાન તો છે, ત્યાં બી આપણે નવ પૂજા આ ચિંતન દ્વારા કરી શકો. અને તમે જ્યારે અષ્ટપ્રકારી લઈને બેસો છો ધાતુના પ્રતિમાજી, ત્યાં બેસીને શાંતિથી ભક્તિ કરો અને આ ચિંતન કરો કે ભગવાન તો બધા ભલે ધાતુના કે માર્બલના બધા સરખા જ છે. તો આ દુઆનો ખ્યાલ આવે કે ને, પૂજો ખંત મહંત. હવે આવશે મસ્તકે સિદ્ધ શિલા ગુણ ઉજળી. આ બહુ ફાઇન. આપણા બધા અર્ધાર્ધ રહી જાય છે ને, મને એક તો બોલવા વધારે જોઈશે.
શિલા તો સિદ્ધ શિલા ગુણ ઉજળી. જો આને પ્રભુની શીલ શિખા છે એને સિદ્ધ શિલાને એની સાથે કનેક્ટ કરીને સમજાવ્યું છે. કેટલું ફાઇન સમજાવ્યું. આ જેમણે રચ્યું છે ને મુનિન્દ્ર મહારાજ સાહેબ, એમના ગુરુ વીર વિજય અને એમના ગુરુ શુભ વિજય. શુભ વિજય, વીર વિજય એમના શિષ્ય મુનિન્દ્ર. એમણે ગુરુ અને ગુરુના દાદા ગુરુ બંનેને યાદ કરે. એટલે પહેલાં દાદા ગુરુનું નામ લખ્યું, પછી ગુરુનું નામ લખ્યું અને પછી પોતાનું નામ છેલ્લે લખ્યું. કહે શુભ વીર મુનિન્દ્ર. તો સિદ્ધ શિલા ગુણ શિલા માટે શું છે? જો આમાં ગુણ શબ્દ મુખ્ય પહેલાં. ઉજળી કેવી છે? ગુણો જેવી. એટલે પ્રભુના ગુણો જેવી ઉજળી સિદ્ધ શિલા. કેમ કે સિદ્ધ શિલાની ઉપર બધા જે સૌથી ઉપર ટોપ પર ગયા છે બધા સિદ્ધ ભગવંતો બધા અનંત ગુણોના સ્વામી છે બધા. તો અનંતા ગુણો એવા અનંતા સિદ્ધ ભગવંતો અને સામે 45 લાખ યોજનની સિદ્ધ શિલા. એ આખી સ્ફટિકની છે, આખી ટ્રાન્સપેરન્ટ છે, આર પાર આખી ડાયમંડની છે એવી સિદ્ધ શિલા. અને એને શેની સરકાર? ગુણની સાથે. ગુણો. કેવી ઉજળી છે? ગુણો જેવી. પ્રભુના ગુણો જેવી ઉજળી સિદ્ધ શિલા. સિદ્ધ શિલા ગુણો ઉજળી લોકાંતે ભગવાન. એટલે લોકના અંતે જે આપણો 14 લોક છે આમ, તો એનો અંત અહીંયા લોકાંતે, અહીંયા બધા મોક્ષમાં ગયેલા છે કે અહીંયા આપણે સિદ્ધ શિલા અહીંયા એની પણ ઉપર એક યોજન ઉપર, એટલે એકદમ ટોપ પર લોકાંતે ભગવાન. તો ભગવાન ત્યાં જેને પહોંચ્યા છે, વસ્યા તેણે કારણ ભવી શિર શિખા પૂજન. એટલે પ્રભુ લોકના અંત ભાગે જઈને વસ્યા છે. તેણે કારણ ભવી એટલે હે ભવ્ય જીવો શિર શિખાની પૂજા કરો. એટલે શિર શિખા પ્રભુના મસ્તક ઉપર આમ થોડું ઉપસેલું હોય છે, બરાબર? દરેક પ્રતિમામાં ઉપર થોડું ઉપસેલું હોય છે. હા, હવે કેમ ઉપસેલું હોય છે ખબર છે? ત્યાંથી પ્રભુ મોક્ષે હા, આત્મા કેમ કે એ સહસ્ત્રાર ચક્ર છે. આ પ્રભુની જે હોય ને અહીંયા ઉપર સહેજ ઉપસેલું હોય, અહીંયા સહસ્ત્રાર ચક્ર છે. આપણે જે 7 ચક્રો છે ને એમાં 7મું ચક્ર છે આ સહસ્ત્રાર. એ ચક્રમાં કમળ હોય, એ કમળની હજારો લાખો પાંખડી હોય. એ કમળ ખુલે સહસ્ત્રાર ચક્ર. શુકલ ધ્યાન ને બધું જ્યારે પ્રભુ જ્યારે કેવળ જ્ઞાન બધું પામી ગયા અને હવે જ્યારે મોક્ષે જવાનું છે, હવે બાકીના 4 અઘાતી કર્મો બાકી છે, એ બધું ખપે. હવે 8 કર્મો ખપી ગયા. હવે અહીંથી જીવ નીકળે ને શરીરમાંથી, અહીંથી નીકળે, અહીંથી જીવ નીકળે. કોઈ પણ જે પણ જીવ મોક્ષે જાય છે એ બધા અહીંથી નીકળશે. સીધું જવાનું છે એક જ સમયમાં, સીધા મોક્ષમાં એક જ સમયમાં. સૌથી વધારે ઝડપ આત્માની. આપણને સ્કૂલમાં ભણાવે છે પ્રકાશની ઝડપ, હા, અવાજની ઝડપ. પ્રકાશ કરતાં પણ વધારે ઝડપ મનની છે. જો તમે આંખ બંધ કરો, સંકેશ્વર દાદાને યાદ કરો, પહોંચી ગયા સંકેશ્વર? મન કેટલું ઝડપી છે. આંખ બંધ કરી સંકેશ્વર દાદા, ડાયરેક્ટ સંકેશ્વર પહોંચી ગયા. આંખ બંધ કરી ગિરનાર, ડાયરેક્ટ ચડી ગયા ઉપર. મનની ઝડપ કેટલી બધી છે? એનાથી પણ વધારે ઝડપ આત્માની છે. એક જ સમયમાં અહીંથી સીધો મોક્ષમાં, અહીંયા અઢી દીપમાંથી સીધો મોક્ષ. એક સમયમાં, ખાલી સમયમાં. સમય તો કેટલો સૂક્ષ્મ છે. આપણે સમય બોલતા બોલતા તો કેટલા અસંખ્ય સમય જતો રહે. સમય શબ્દ બોલતા અસંખ્ય સમય જતો રહે. આપણે ગૌતમ સ્વામીને કેમ યાદ હતું? છે ને, બધાને છે ને, ગૌતમ સ્વામીને યાદ બધાને અહીંયા ઉપર. હા, અહીંયા તો જો એમની ગુરુ ભગવાન તરીકે મૂર્તિ હશે તો નહીં હોય, પણ જો એમની સિદ્ધ તરીકેની મૂર્તિ હશે તો હશે. મોસ્ટ ઓફ ધ વડે ગુરુ ભગવાન તરીકે હા, તો પછી તો ગુરુ ભગવાનની તો હજી એમને કેવળ બાકી એ રીતે ગુરુ ભગવાનની એમ. ગુરુ ભગવાન એટલે જ છે ને સાહેબ. હા, એટલે એમાં હાથ આમ હોય, હા, એટલે હજી મોક્ષ એમને બાકી છે. એવી રીતે એ સમયની એ દર્શાવતી પ્રતિમા છે ઓઘો મૂકેલો અને બાજુ. જો આમ હોય આ રીતે તો સિદ્ધ અવસ્થા. અમારે ત્યાં આ રીતની છે સિદ્ધ અવસ્થામાં. હા, તો શું કીધું હવે? સિદ્ધ શિલા ગુણો જોડે લોકાંતે ભગવાન વસ્યા તેને કારણ ભવી શિર શિખા પૂજન. માટે પ્રભુની શિર શિખાને પૂજન કરવાનું છે. હવે આપણે પણ એ ભાવના ભાવવાની છે કે પ્રભુ જેમ તમે અહીંથી સહસ્ત્રાર ચક્રમાંથી નીકળ્યા એવો અમારો દિવસ પણ ક્યારે આવે, અમે પણ આપણી જેમ અહીંથી જ નીકળીને સીધા મોક્ષે પહોંચીએ. માટે પ્રભુ તમારી શિર શિખાને અમે પૂજા કરીએ છીએ.
હવે આવશે તીર્થંકર પદ પુણ્યથી. અને વાહ. આના પછી કંઠમાં આવશે ને અહીંયા મહાવીર સ્વામી ભગવાનની સ્ટોરી આવશે. 16 પ્રહર પ્રભુ દેશ. તો આપણે પહેલાં તીર્થંકર પદ લઈએ. તીર્થંકર પદ આનું શું ગુણ જ કોઈ સકળ સુગુણ વિસકબર આવે એક બાકી છે ને શિષ્યરાપણ જે લોકાંતે ભગવાન વસ્યા તેને કારણ આ થયું. તીર્થંકર પદ પૂર્ણ. હવે તીર્થંકર પદ પુણ્યથી ત્રિભુવન જન સેવન. તો હવે પ્રભુએ તીર્થંકર પદ કેવી રીતે પ્રાપ્ત કર્યું છે? પુણ્યથી. એટલે કયું પુણ્ય અમે પ્રાપ્ત કર્યું? તીર્થંકર નામ કર્મ. કેમ કે આગલા ભાવમાં 2 ભાવ આગળ એમને વિશેષતાનક તપની આરાધના કરી અને સવી જીવ કરું શાસન રસી ભાવના ભાવી. અને વીર પ્રભુની વાત કરીએ તો નંદન રાજાશ્રીના ભાવમાં એમણે 11,80,645 માસક સમય એનાથી પણ અધિક એટલે ચાલુ માસક સમય પ્રભુ ઉપર ગયા. આવી શકે તો 25 લાખ વર્ષનું આયુષ્ય હતું નંદન રાજકુમારનું. 25 લાખમાંથી 24 લાખ તો સંસારમાં ગયા. 1 લાખ વર્ષ બાકી હતું ને દીક્ષા લીધી ને દીક્ષા લઈ 1 દિવસથી ચાલુ માસક સમય. અને પાછું 20 સ્થાનક તપ કર્યો. માસક સમણ બી અને 20 સ્થાનક તપમાં ભાવના ભાવી સવી જીવ કરું શાસન રસી. અને આટલા બધા 11,80,645 અને પછી ઉપર હજી પાછું માસક સમણ ચાલુ અને ચાલુ માસક સમણ કાળ કરીને ઉપર દેવલોકમાં 20 સાગરો પરનું આયુષ્ય 10મા દેવલોકમાં. પાર્શ્વનાથ ભગવાન અને વીર પ્રભુ બંને એક જ દેવલોકમાં હતા. એ ખાલી 250 વર્ષ જ ગેપ છે. બંને એક જ દેવલોકમાં હતા. તો તીર્થંકર પદ પુણ્યથી આ તીર્થંકર પદ એમને કેવી રીતે પ્રાપ્ત કર્યું? પુણ્ય. પુણ્ય. તો કયું પુણ્ય? તીર્થંકર નામ કરવામાં બાંધ્યું. પુણ્ય કયું ભેગું કર્યું? 20 સ્થાનક તપ વગેરે કર્યું. એટલે લગભગ બધા તીર્થંકર ભગવાન તો આ રીતે 20 સ્થાનક તપ આટલા 2 ભાવમાં કરતા હોય છે. અને તીર્થંકર એક ખાલી શ્રેણિક મહારાજા એવા છે ખાલી પ્રભુની ભક્તિ કરવાથી એમણે કોઈ 20 સ્થાનક તપ નથી કર્યું તો પણ એમણે તીર્થંકર નામ કરવા પ્રભુની ભક્તિ. પ્રભુની ભક્તિથી. ભક્તિમાં કેટલી શક્તિ છે જો આ વિચાર 20 સ્થાનક તપ વગર એમણે તીર્થંકર નામ કરવા માંગ્યું છે. રાવણે પણ પ્રભુની ભક્તિથી મોક્ષનું રાવણે બી હા વીણા વગાડતા વગાડતા તાર તૂટી ગયેલો અને જાનમાંથી ખેંચી કાઢ્યો, નસ ખેંચી કાઢી. એ લાગવી કળા એમની વિદ્યાધરોને અમુક બધી કળા હોય લોકો તો પોતાના નખથી આમ નાડી ખેંચી કાઢે એ લાગવી કળાથી. અને એનું એ લોકોનું પ્રથમ સંગણ બોર્ડ હોય એની એવી શક્તિ હોય. નીકળે નહીં આપણાથી વીણામાં જોઈન્ટે કઈ રીતે થાય વીણા વગાડતા આવડવું જોઈએ. અને પાછી મંદોદરી છે ને આમાં તો મેં રત્ન સંચય વાંચ્યું છે. મંદોદરી ખાલી એકલી નહીં એની સાથે અંતઃપુરની બધી સ્ત્રીઓ 16,000 સ્ત્રીઓ એ બધી સાથે તો દેરાસર કેટલું મોટું હશે બધી નાચતી હતી સાથે. આ રત્ન સંચયમાં વાંચ્યું હતું. મંદોદરી સાથે અંતઃપુરની બધી સ્ત્રીઓ સાથે અને એનું પુષ્પક વિમાન એવું ને એમાં જેટલા બેસાડે એટલા આવી જાય ઓટોમેટિક મોટું થાય. એ પુષ્પક વિમાન બેસાડીને લાવેલો ભક્તિ કરવા આવેલો સ્પેશિયલ. એટલે જતો તો આગળ પણ વચ્ચે અષ્ટાપદ જોયું ભક્તિ કરવાનું મન થયું. 16,000 સ્ત્રીઓ સાથે નૃત્ય કરી રહી છે અને વિચાર્યું રાવણે કે આ બધાની નૃત્યમાં આ લોકોની ભક્તિમાં ભંગ ન પડવો જોઈએ. એ બધાનું વિચારીને એમણે નાડી કાઢીને જોડી છે. મારી તો ભક્તિમાં ભંગ ન પડે આ લોકોની ભક્તિમાં ભંગ ન પડવો એમાં તીર્થંકર નામ કરવાનું. પછી લોકાંતે થઈ છે ને તીર્થંકર બધું પુણ્યથી ત્રિભુવન જન સેવાનું 3 ભુવન લોકો જેમની સેવા કરે છે. જન લોકો સેવન. તો પ્રભુએ તીર્થંકર પદ કેવું પુણ્યથી પ્રાપ્ત કર્યું છે કે ત્રણેય ભુવનના લોકો પ્રભુને સેવા કરે છે. અને ત્રિભુવન તિલક સમા પ્રભુ અને ત્રિભુવન તિલક સમા પ્રભુ. તો એ પ્રભુને કેટલું સરસ સ્થાન આપ્યું છે. આખા લોકમાં પ્રભુ તિલક જેવા છે. જેમ કે 14 રાજલોકને આપણે જે બનાવ્યું ને તો 14 રાજલોક કેવું છે જાણે કે મનુષ્ય ઊભો છે કમર પર હાથ રાખીને બરાબર. તો કમર પર હાથ રાખીને મનુષ્ય ઊભો હોય તો અહીંયા ચહેરો અહીંયા આવે એમાં અને ચહેરામાં અહીંયા સિદ્ધ શિલા તો અહીંયા આ એનું તિલક જેવું થયું. તો પ્રભુને એમાં ત્રિભુવનના તિલક 3 ભુવનમાં જાણે તિલક સમાન છે. એમાં તિલક સમાન પ્રભુને કીધું. ચહેરો થોડો આપણે ઉપરથી લઈએ તો બરાબર આમ આવશે આમ. અહીંયા પ્રભુને તિલક સમા કીધા. ત્રિભુવન તિલક સમા પ્રભુ ભાલ તિલક જયવંત. ભાલ એટલે કપાળ. કપાળ ઉપર જે આપણે તિલક કરીએ તો હવે પ્રભુને તિલક કરતાં આપણે ભાવ રાખીએ કે આ તમારું તિલક જયવંતું છે. જયવંતું એટલે પ્રભુએ તીર્થંકર નામ કરવા બાંધ્યું
તો એના જેવું જયવંત તો બીજું વસ્તુ શું હોય? એનાથી ઉત્તમ મોટું નામકર્મ જે છે તીર્થંકર નામકર્મ. હવે એનો જય તો કાયમ માટે યાવત ચંદ્ર દીવા કરો, કાયમ માટે એમનો જય થાવ એટલે ભાલ તિલક જયવંત. પ્રભુ તમારું આ તિલક કરતાં મને પણ તમારા જેવું આવું યશ નામકર્મ મળે, આજે નામકર્મ મળે, તમારા જેવો યશ અમારો પણ થાય, પણ એવી ભક્તિ કરવી પડે, એવા આપણે બનવું પડે. તો એવા તમારા ગુણો મને આપો કે અમે પણ તમારી જેમ સવી જીવ કરું શાસન રસીની ભાવના ભાવીએ, અને એવી ભાવનાથી અમે તમારી જેમ આવું નામકર્મ અમે બાંધીએ. પછી ભલે તીર્થંકર નામકર્મ જે કંઈ સિદ્ધ નામકર્મ હોય, સામાન્ય કેવડી નામકર્મ હોય, તો પણ જવું તો આપણે મોક્ષે છે, મોક્ષે જવું છે બસ. તો આવી રીતે ઊંચું લક્ષ્ય રાખશું તો આજુબાજુ પણ આપણે પહોંચશું. પણ આપણું જો લક્ષ્ય જો નીચું હશે તો ક્યાંય નહીં પહોંચે. એટલે નીચું નિશાન તો માપ નહીં, ઊંચું નિશાન ધાર્યું અને ચૂકી જાય તો ચાલે, નિશાન ચૂક માફ, પણ નીચું નિશાન તો બિલકુલ માફ નહીં. પહેલેથી નીચું નિશાન રાખો તો ક્યાંથી જવાનું તીર ત્યાં? એટલે લક્ષ્ય ઊંચું રાખો. બરાબર. હવે આવશે 16 પ્રહર. આપણા વિવિધ પ્રભુની વાત આવશે આમાં. 16 પ્રહર પ્રભુ દેશના. જ્યારે પ્રભુનું નિર્વાણ કલાક નજીક આવ્યું 14 અમાસ, ત્યારે પ્રભુ બોલવાનું ચાલુ કર્યું સમોસરોમાં. કન્ટિન્યુઅસ બોલ્યા જ કર્યા. પ્રભુ આજે અટકતા જ નથી. બધા વિચારો પડી ગયા. પેલા 9 મલ્લી 9 લચ્છી બધા રાજાઓ આવેલા હતા. 9 લીચ્છવી અને 9 મલ્લી, 18 પ્રકારના રાજાઓ, બધાએ પૌષધ લીધેલા છે. અને હસ્તિપાલ રાજાની પૌષધશાળામાં બધા પૌષધ લઈને બેઠા છે. ત્યાં પણ પ્રભુના સમોસરની રચના બહુ મોટી. હસ્તિપાલ રાજાની પૌષધશાળા કેટલી મોટી હશે વિચારો. આટલા બધા રાજાઓ બધા પૌષધ લઈને બેઠા છે, શ્રાવકો કેટલા હશે, અને સમોસરણ કેવું રચાયું હશે. તો પ્રભુ બોલવાનું ચાલુ કર્યું છે 16 પ્રહર. 8 પ્રહર એટલે આખો એક 24 કલાકનો દિવસ, બરાબર? 8 પ્રહર એવા 16 પ્રહર. એટલે સલંગ 2 દિવસ સુધી પ્રભુ બોલ્યા જ કરે, અટકતા નથી પ્રભુ. સલ્લન પ્રભુ બોલે છે. અને પ્રભુને તો 24 છઠ થયો, ત્યાં બેઠેલા બધાને 24 છઠ, રાજાઓને, શ્રાવકોને, શ્રાવિકાઓને, દેવો તો હવે જો કે તપસ્યા કરે ન કરે તો આપણેથી બોલાય નહીં, પણ બધાને જે ભાવ જાગ્યા છે પ્રભુનું બસ સાંભળ્યા જ કરે, કોઈ અટકતું જ નથી. તો હવે એમાં શું કીધું છે? 16 પ્રહર પ્રભુ દેશના કંઠે વિવર વર્તુળ. હવે પ્રભુના કંઠે અહીંયા સોજા આવ્યા છે, અહીંયા લાલ થઈ ગયું છે, વર્તુળ થઈ ગયું, વિવર વર્તુળ. હા, સોજાને લીધે વર્તુળ થઈ ગયા. હા, આટલું બોલ્યા. આપણો પ્રભુ તો પણ પ્રભુ સહન કરે છે, આપણા બધા માટે બોલ્યા. કેમ કે પ્રભુ જાણે છે કે હવે હું છેલ્લો છું, 24મો તીર્થંકર છું. હવે મારું આ શાસન 21,000 સુધી ચલાવવાનું છે. મારા પછી હવે કોઈ હમણાં કહેવાડું, હમણાં તો ઘણા સમય સુધી આવવાનું નથી. તો હું બધાને ઉપદેશ આપતો જાઉં. જેટલા લોકો તરે, જેટલા વધારે લોકો તરે, એક સેકન્ડ પણ રોકાયા નથી. પ્રભુ બોલ્યા જ કર્યા છે. તો અહીંયા આપણે ભાવના ભાવવાની છે કે પ્રભુ તમે લોકોના કલ્યાણ માટે આટલું બોલ્યા છો, એટલે તમે તમારા કંઠને અમે પૂજન કરીએ છીએ. પણ હવે સાથે સાથે એ બી ભાવના ભાવવાની છે કે પ્રભુ તમારા કંઠમાં જેવી સાતા રહી એવી સાતા તમે બધા જેટલા સાધુ ભગતો જે તમારા શાસનની પ્રભાવના કરી રહ્યા છે, પ્રવચન કરી રહ્યા છે, જે લોકો બોલી રહ્યા છે, જે લોકો કંઈક ભણાવી રહ્યા છે, બધા આવી ગયા. શિક્ષકો, ટીચરો બધા જ આવી ગયા, જે પાઠશાળા વગેરે બધું ચલાવે, જેને ભણવું પડે છે અને શાસન માટે જે લોકો બોલે છે એ બધાના કંઠમાં પ્રભુ સાતા આપશે. આવી પ્રાર્થના કરવાની છે. મધુર ધ્વનિ સુર ન સુને. અને આટલી તકલીફ તો પ્રભુ મધુર ધ્વનિ પ્રભુનો નીકળે છે. પોતે સહન કરે છે પણ લોકો માટે બધા મધુર શબ્દો કાઢે છે, મધુર વાણી. એક પણ કડવો શબ્દ નથી નીકળતો, કોઈ તિરસ્કાર નહીં, કોઈ અણગમો નહીં, કશું નહીં. બસ પ્રભુ એ જ વાત્સલ્યથી, એ જ પ્રેમથી, એ જ ધારાથી એક સરખા પ્રભુ વરસ્યા. તમે મન મૂકીને વરસ્યા. આ એક પ્રભુ આવી રીતે મન મૂકીને વરસેલા દિવસ. અને એ છઠ આપણે કરીએ છીએ, એ છઠનો લાભ કેટલો મળે છે? લખ કોડી છઠ્ઠ ફલ પાવે. 1,00,000 કરોડ છઠનો લાભ મળે એ છઠ કરવાનો. કેમ કે આપણે આશાનો ઉપકારી છે. મેં કીધું ને મારા સાહેબે 5 કલ્યાણકો કરવા જોઈએ. 5 કલ્યાણકો. તો આ છઠનો લાભ કેટલો મોટો થાય. 16 પ્રભુ, આ બધું જ્યારે યાદ કરવાનું. તિલક કરતી ત્યાં બધું યાદ કરવાનું. અમાસ યાદ કરવાની, પ્રભુનું નિર્માણ યાદ કરવાનું. અને 5 કલ્યાણકમાં સૌથી ટોપનું નિર્વાણ કલ્યાણક. કે નિર્વાણ દ્વારા તો પ્રભુ છૂટ્યા. હવે એમને કાયમ માટે
સંસારના દુઃખોથી મુક્તિ થઈ ગઈ. જી તો હવે આપણું વીર પ્રભુનું આ સરસ આ દુહો સ્પેશિયલ એમના માટે જ બન્યો છે 16 પ્રહર પ્રભુ દેશના. આજ સુધી એટલા તીર્થંકરો થયા પણ આટલું બધું સલંગ 2 દિવસ સુધી બોલતા ગયા આવું લગભગ આજ સુધી સાંભળ્યું નથી. કદાચ આગળની કોઈ ચોવીસે હોય તો ખબર નથી. જી આપણી ચોવીસીમાં તો આ અદ્ભુત એટલે એમની તો કેટલો ઉપકાર આપણા પર કર્યો છે પ્રભુએ. સલંગ 16 પ્રહર સુધી બોલવું એટલે પછી હૃદય કમળ ઉપશમ પડે. બસ આપણે તિલક પ્રત્યે ત્યાં ભાવના ભાવવાની છે કે બધાને સાતા આપજો, બધાના કંઠમાં, કે જે લોકો તમારા શાસનની પ્રભાવના કરી રહ્યા છે. માત્ર તમારું શાસન નહીં, જ્યાં જ્યાં પણ જીનેશ્વર ભગવાનનું જ્યાં પણ શાસન છે, મહાવિદ્ય ભરત ઐરાવત બધે જ, કે બધે જ જીન શાસન છે, ક્યાં નથી. અને બધે જે પણ પ્રભુના જે પણ શાસન ચાલી રહ્યા છે બધાને સાતા આપજો. જે લોકો પ્રવચન દ્વારા બોલીને લોકોને સમજાવીને જે કંઈ ધર્મ લોકોને પમાડી રહ્યા છે એ બધાના કંઠમાં સારું રહે છે. કંઠ નહીં, આખું શરીર સારું રહે છે. તો જ આપણું જીન શાસન બધે જ. અને એટલા લોકો જીવો વધારે તરશે ને. તો આવો ભાવથી પ્રાર્થના કરવાની. હવે આવશે હૃદય લેવું છે આજે કે કાલે લઈએ? કાલે તો ટાઈમ ઘણો બધો થઈ ગયો. જો આમાં કેટલી બધી સ્ટોરી ગઈ, ઋષભદેવ ભગવાનની સ્ટોરી ગઈ, તું જરાક મોડો પડે પ્રતિક્રમણ મોડું કહી દઉં. એવું છે. બોલે ચાલો જીનાક નવરીત બોલે તો મિચ્છામી દુક્કડમ.